હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આજે લેવાયેલ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો શાંતિથી તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો છે. જો મારો વિડીયો તમને પસંદ આવે, તમને હેલ્પફુલ થાય તો તમારા જે મિત્રો છે એમના સુધી આ વિડીયો તમારે શેર કરવાનો છે. અને ચેનલ પણ નવા હોય આપણી તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે આપણે વાર્ષિક પરીક્ષાના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જે લેટેસ્ટ લેવાયેલા પેપરના સોલ્યુશન અપલોડ કરીએ છીએ. તો કદાચ તમારા જિલ્લાની અંદર કોઈ પેપર બાકી હોય તો એ વિડીયો તમારા સુધી અચૂક પહોંચતો રહે. ચલો સમય વધારે નથી લેવો, આપણે પેપર ઉપર આવતા રહીશું. પેપરની અંદર અહીંયા તમે જોશો તો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્રનું પેપર છે. પેપર ક્યાંનું તમે જોઈ શકો છો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. તારીખ તમે ખાસ જોઈ શકો છો અહીંયા 16/4/2025 બુધવાર. એટલે આજનું લેટેસ્ટ, આજે 16 તારીખથી અને આજે બુધવાર થયો એટલે આજનું લેટેસ્ટ બનાસકાંઠા જિલ્લાનું આંકડાશાસ્ત્રનું પેપર આપણે સોલ્યુશન કરવાના છીએ. તમે જોશો કુલ ગુણ 80 અને 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે. ચલો હવે આપણે આવતા રહીશું પેપરના સોલ્યુશન ઉપર. હવે પેપરના સોલ્યુશનની અંદર આપણે શરૂઆત કરીશું વિભાગ એથી. વિભાગ એની અંદર તમને ખબર છે 16 તમને એમસીક્યુ આપવામાં આવે છે. એક પ્રશ્ન 4 એમસીક્યુ, સાચો એમસીક્યુ તમારે પસંદ કરીને જવાબ આપવાનો. ચાલો એમાં પ્રશ્ન નંબર 1માં કીધું છે માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટે યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? માહિતી આપનાર છે એટલે તમારે જેની જોડે માહિતી લેવાની છે એના અંગત લક્ષણોની પૂરક માહિતી તમારે મેળવવી છે. તો તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ? તો રૂબરૂ તપાસ. સીધી વાત છે કે તમે સ્થળની રૂબરૂ તપાસ મુલાકાત કરતા હોય અને કોઈ માહિતી તમારે લેવી હોય તો મુખ્ય માહિતીની સાથે સાથે ગુણ માહિતી પણ આવી જાય. ખાતરી આપીને ભાઈ તમે લઈ શકો છો. હા ભાઈ તમારી માહિતી અંગત રહેશે, આવી રીતે ખાતરી આપીને તમે લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે તો પ્રશ્ન નંબર 2 ઉપર નીચેના પૈકી કયો ચલ સતત છે? વિદ્યાર્થી મિત્રો ટ્વિસ્ટ આપી દીધો છે. મેં આગળ કાલે ગાંધીનગર જિલ્લાનું પેપર અપલોડ કર્યું હતું, એના પછી પાટણ જિલ્લાનું પેપર અપલોડ કર્યું હતું. એમાં મારા બેટા અસતત પૂછતા હતા અને બનાસકાંઠામાં થોડો નખરા કર્યા, સતત ચલ પૂછો છે. હવે તમારા મગજની અંદર એટલી ખબર હોય કે સતત ચલ એટલે શું? સતત એટલે એવી વસ્તુ જેને માપી શકાય, જે નિશ્ચિત કિંમત ધારણ ન કરે. સમજો તો એ સતત ચલમાં જાય. તો જો માર્ગ પર અકસ્માતની સંખ્યા, આ તો નિશ્ચિત હોય, ગણી શકાય છે, તો આ તો અસતત છે. વિદ્યાર્થીઓની હાજરી, આ તો નિશ્ચિત કિંમત ધારણ કરે છે, ગણી શકાય છે, તો આ પણ ના આવે, અસતત છે. કારના ઉત્પાદનની સંખ્યા, કારનું ઉત્પાદન નક્કી હોય, નિશ્ચિત હોય, ગણી શકાય, તો આ પણ અસતત છે. તો વધ્યું વ્યક્તિની માસિક આવક. શું? વ્યક્તિની માસિક આવક. વ્યક્તિની માસિક આવક છે. આ આવક નક્કી ના હોય, સમજો એમાં વધઘટ વધારો ઘટાડો થતો રહે એટલે આ નિશ્ચિત કિંમત ધારણ ના કરે, સમજો એને માપી ના શકાય, તો એ શેની અંદર આવશે? તો એ તમારા સતત ચલમાં જશે. તો અહીંયા તમારો જવાબ આવશે વ્યક્તિની માસિક આવક, જે નક્કી ના હોય, નિશ્ચિત કિંમત ધારણ ના કરે. ચલો એના પછી આગળ જવું છે વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 3 ઉપર માહિતીના અવલોકનોના મહત્ત્વને ધ્યાનમાં લઈ કઈ સરેરાશ શોધવામાં આવે છે? માહિતીના અવલોકનોના મહત્ત્વ એટલે વસ્તુનું મહત્ત્વ થાય. વસ્તુના મહત્ત્વ માટે પેલી ભારની વ્યાખ્યા છે. વસ્તુના મહત્ત્વના આપવામાં આવતા આંકને ભાર કહેવામાં આવે છે. તો ભાર માટે કયો? ભારિત મધ્યક, જેને કહીશું x/w. જેને શું કહીશું તમે? x/w. તો તમારો જવાબ આવશે ભારિત મધ્યક. કારણ કે અહીંયા મહત્ત્વ કીધું, જો અવલોકનનું મહત્ત્વ, ભારની વ્યાખ્યા છે. વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં આપવામાં આંકના આંકને ભાર કહેવામાં આવે છે. તો મહત્ત્વ આવે તો શું આવે? ભારિત મધ્યક. ચલો એના પછી નેક્સ્ટ આગળ કીધું છે પ્રશ્ન નંબર 4 ઉપર કોઈપણ માહિતી માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? બેઠો પ્રશ્ન કીધેલો છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. શું કીધું છે? x બાર ગ્રેટર ધેન ઇક્વલ g. એટલે આ x બાર એટલે તમારો સમાંતર મધ્યક છે. એની કિંમત એ ગુણોત્તર મધ્યક જેટલી અથવા ગુણોત્તર મધ્યક કરતાં વધુ હોઈ શકે છે. x બાર એટલે સમાંતર મધ્યક થાય, g એટલે જીઓમેટ્રિક ગુણોત્તર મધ્યક થાય. x બારની કિંમત એ ગુણોત્તર મધ્યક જેટલી અથવા એનાથી હંમેશા મોટી આવશે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે નીચેના પૈકી કયું માર્ક એકમથી મુક્ત છે? બીજું આ પ્રશ્ન મેં તમને 10 સ્ટારમાં આપેલો હતો પાટણના પેપરમાં, ગાંધીનગરના પેપરમાં, કે તૈયાર કરી નાખજો. જવાબ આવશે ચલનાંક. કાલે મેં સમજાવ્યું હતું કે ચલનાંકની પાછળ કોઈ એકમ ના હોય, ચલનાંક એકમથી મુક્ત માપ છે કારણ કે એ સાપેક્ષ માપ છે.
કેવું? સાપેક્ષ. અને સાપેક્ષની પાછળ કોઈ એકમ આવે નહીં. ચલો એના પછી નેક્સ્ટ આગળ તમને સરસ મજાનો પ્રશ્ન નંબર 6 પૂછ્યો છે. શું કીધું છે? એક ચલ એક્સનો મધ્યક 5 છે. એક્સનો મધ્યક એટલે એક્સ બાર થાય. તો એક્સ બારની કિંમત 5. પ્રમાણિત વિચલન એસ 2 આપેલું છે. તો એક્સનો મધ્યક 5 અને એક્સનું પ્રમાણિત વિચલન 2. તો જો y બરાબર 3x + 4 એટલે y બરાબર એક સમીકરણ આપેલું છે 3x + 4. તો yનો મધ્યક અને તેનું પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય? હવે તમારે કશું નવું નથી કરવાનું. જો આ જે સમીકરણ છે ને એની અંદર અહીંયા આ એક્સનો મધ્યક એટલે એક્સ બારની કિંમત આપેલી છે. અને તમને ખબર છે ને ઘણી વખત કે એક્સ બાર બરાબર એક્સ થાય. શું થાય? એક્સ બાર બરાબર એક્સ થાય. તો એક કામ કરો, આ એક્સની જગ્યાએ તમે શું મૂકી શકો? એક્સ બાર. અને એક્સ બાર તમને કેટલો આપેલો છે? 5 આપેલો છે. તો એક કામ કરે, મૂકી દઈશું આપણે. તો આ જે સમીકરણ છે એની અંદર તમે મૂકી દો. તો અહીંયા 3 અને તમારો મધ્યક કેટલો છે? 5 અને 4. ચલો 5 તારી 15 ને 4 તમે 19. તો એક કામ કરો, 19 આગળ જવાબ આવે છે અને આગળ તમને મધ્યક પૂછેલો છે તો 19 વાળા જવાબ પૂછશે. તો હવે તમારો જવાબ કાં તો એમાં હશે કાં તો બીમાં હશે. પહેલાં બે તો કેન્સલ થઈ જશે. સી ડી એમાં તો 19 છે નહીં. ચલો હવે આગળ તમને શું કીધું છે? હજી બીજું હજી તમને પ્રમાણિત વિચલન પૂછેલું છે. તો પ્રમાણિત વિચલન અહીંયા તમને 2 આપેલું છે. તો એક કામ કરી નાખો, વિચલન માટે અહીંયા તમે એક કામ કરો, 3x છે તો 3 દુ 6. કેટલા? 3 દુ 6. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ 19 અને 6. એકદમ ઇઝી પ્રશ્ન છે. તમારા ટેક્સ્ટ બુકની અંદર બેઠો પ્રશ્ન પૂછેલો છે. તમે જોઈ લેજો, સ્વાધ્યાયમાં આપેલો છે 19 6. ચલો એના પછી આગળ જાવ છે નેક્સ્ટ. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે વિષમતાનું માપ મેળવવાની કઈ પદ્ધતિ છે? ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું છે. વિષમતાનું માપ મેળવવું. તમને ખબર છે કે વિષમતા માટે 2 પદ્ધતિઓ છે. એક કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ. અને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આવે તમારો જવાબ આવશે બાઉલીની પદ્ધતિ. બાઉલીની પદ્ધતિએ તમારે વિષમતાંક શોધવો બહુ સારું જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય. હા, પણ તમને એમ કે વિશ્વસનીય માપ કઈ પદ્ધતિથી આવે તો કાર્લ પિયર્સન. મગજમાં રાખજો, વિશ્વસનીય માપ કે તો કાર્લ પિયર્સન. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 8 ઉપર. ધન વિષમ આવૃત્તિ વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે? ધન વિષમ આવૃત્તિ વિતરણ માટે નીચેના પૈકી શું સાચું છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, x બાર ગ્રેટર ધેન m ગ્રેટર ધેન m0. બેઠો ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 19 આપેલો છે. 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240ની કિંમત શોધો. બીજો અહીંયા આ જે ફેક્ટોરિયલ તમને આપેલું છે ઉપર, ફેક્ટોરિયલ આમાં આવે, નીચે આવે. તો આ રીતના સમીકરણ છે 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240. હવે n ફેક્ટોરિયલને કરતા બનાવું તો 240. અહીંયા ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. તો અહીંયા 10 0 0 ઉડી જા. n ફેક્ટોરિયલ બરાબર 24. હવે આ 24 કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? તો 4 ફેક્ટોરિયલનો જવાબ 24 થાય. બે બાજુ ફેક્ટોરિયલ ઉડી જાય તો n બરાબર તમારો જવાબ આવશે 4. બીજું ઘણા બધા પેપરમાં બેઠો પ્રશ્ન પૂછે. જો 10 સ્ટાર જો તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો 9મો ક્વેશ્ચન તૈયાર કરી લેવાનો ભયા. જવાબ આવશે 4, જે અહીંયા ઓપ્શન નંબર ડીમાં આપેલો છે. ચલો એના પછી બીજો એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નંબર 10. x + a એની n ઘાતના વિસ્તરણનું અંતિમ પદ જણાવો. બીજું પાટણમાં પણ આ પ્રશ્ન હતો, ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રશ્ન હતો, બીજું નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન છે. હવે તમને અંતિમ પદ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. એની n ઘાત તૈયાર કરી લેજો ભાઈ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે? પ્રાચલ અને આગણક અનુક્રમે તો પ્રાચલ આલે તો પ્રાચલ કોના હોય? સમષ્ટિના. તો આગળ સમષ્ટિવાળો પ્રશ્ન જુઓ. એક ડી છે અને એક છે એ. ચલો આ તો કેન્સલ થઈ ગયો, બી અને સી, કારણ કે પ્રાચલ કોના હોય? સમષ્ટિના. અને પાછળ આગણક તમને કીધેલું છે. તો આગણક કોના હોય? નિદર્શના. તો તમારો જવાબ આવશે, જો અહીંયા સમષ્ટિ તો આવે ના, તો આ પતી ગયો, વધ્યો એ, ઓપ્શન નંબર એ. સમષ્ટિના પ્રાચલ હોય, નિદર્શના આગણક હોય. ખબર પડી? પ્રાચલ કે તો સમષ્ટિ, આગણક કે તો નિદર્શ. બીજો હવે ઉલટાવે તો આગણક નિદર્શના, સમષ્ટિ પ્રાચલના. તો તમારો જવાબ આવે નિદર્શ અને સમષ્ટિ. એટલે સાચવજો, પ્રાચલ કે તો સમષ્ટિના, આગણક કે તો નિદર્શના. હવે આને ઉલટાવે, આગણક અને પ્રાચલ કે તો જવાબ કયો આવે? નિદર્શ અને સમષ્ટિ. પણ અહીંયા તમને કીધું છે પ્રાચલ અને આગણક, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. લાગતું હોય ને લગાવવાનું શું? તમારું દિમાગ. ચલો એના પછી નેક્સ્ટ આગળ કેવું છે. જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની સૌથી વધુ અસર થાય છે? પાટણમાં પ્રશ્ન પૂછાઈ ગયો. જવાબ આવશે ઓપ્શન નંબર સી, પદિક નિદર્શન પદ્ધતિ. છુપા આવર્તન આવે તો પદિક નિદર્શન પદ્ધતિ આવે.
ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કીધું છે મસ્ત મજાનો પ્રશ્ન. સમાન વિધેયો માટેની નીચેનામાંથી કઈ શરત નથી? સમાન વિધેયો માટે શરત કઈ નથી? તો યાદ રાખજો, સમાન વિધેયો માટે પ્રદેશ સમાન હોય, આ તો આવે શરત છે. વિધેયોનો પ્રદેશ સમાન હોવો જોઈએ, તો એ સમાન વિધેય છે. વિધેયોનો વિસ્તાર સમાન હોય, આ પણ શરત છે. બીજું પ્રદેશ અને વિસ્તાર બંને સમાન હોય, આ પણ છે. પણ અહીંયા તમે જો ઓપ્શન નંબર ડીમાં કીધું છે વિધેયોનો સપ્રદેશ સમાન હોય, આવું હોઈ શકે નહીં. આ સમાન વિધેયની શરત નથી. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વિધેયોનો સપ્રદેશ સમાન. ના ભાઈ, આવું ના આવી શકે. સમાન વિધેયની આ શરત છે જ નહીં કે વિધેયોનો સપ્રદેશ સમાન હોય. હા, પ્રદેશ સમાન હોય તો ચાલે, વિસ્તાર સમાન હોય તો ચાલે, પ્રદેશ વિસ્તાર બંને સમાન હોય તો ચાલે, પણ વિધેયનો સપ્રદેશ સમાન ના હોવો જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. બીજો અહીંયા પ્રશ્ન નંબર 14 ચવાઈ ગયેલો પ્રશ્ન છે. શું કીધું છે? એફ એટલે વિધેયની સંજ્ઞા છે. એથી 2 પરનું વિધેય માટે ગણેની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન જ રહેતા હોય તો એ કેવા પ્રકારનું વિધેય છે? બીજું અહીંયા તમને જો સમાન પ્રતિબિંબ કીધું છે. જો સમાન પ્રતિબિંબ આવે તો જવાબ આવશે અનેક એક વિધેય. બીજું પાટણમાં પણ આ પ્રશ્ન પૂછે જો, બનાસકાંઠામાં બી પૂછાઈ ગયો. અને બીજું તમે ચેક કરજો, નમૂનાનું પ્રશ્નપત્રમાં બી બેઠો પ્રશ્ન છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 કીધું છે જો ગુણોત્તર શ્રેણીનો, શું કીધું છે અહીંયા જોશો તમે, જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર -1, સામાન્ય ગુણોત્તર r આપેલો છે -1, તો r બરાબર છે -1. બીજું પ્રથમ પદ -1, તો પ્રથમ પદ a -1 બરાબર, અને 6 પદોનો સરવાળો તો n બરાબર તમારા 6 પદ. ચલો હવે 6 પદોનો સરવાળો લાવવાનો છે. બીજું તમારે કશું નવું નથી કરવાનું. તો હવે તમારા માટે એક સૂત્ર છે. કયું? સરવાળા માટે કદાચ તમને ખબર હોય, દાખલામાં તમને r આપેલો હોય, a આપેલો હોય, n આપેલો હોય, તો આના માટે સૂત્ર છે, કદાચ તમને ખબર હોય તો કયું? તો એક સૂત્ર છે Sn બરાબર a કૌંસમાં r⁻n -1 અને નીચે r-1. હવે આની અંદર તમે કિંમત મૂકશો. એની કિંમત -1, આરની કિંમત -1, એનની કિંમત 6 અને અહીંયા આરની કિંમત -1. હવે આનું તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવશે 0. કેટલો જવાબ આવશે? 0 જવાબ આવશે. સમજાતો નહીં, તમે ખાલી દાખલો ગણી લેજો, 0 જવાબ આવશે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1, કાલે આ ટાઈપનો પ્રશ્ન આવી ગયો હતો ગાંધીનગરની અંદર. બીજું પાટણમાં પણ આ ટાઈપનો પ્રશ્ન હતો છે. ચલો સામાન્ય ગુણોત્તર r બરાબર 1 આપેલો છે, s10 બરાબર 40, તો પ્રથમ પદ શોધો. પ્રથમ પદ એટલે એ તમારે શોધવાનું છે. ચલો બીજો અહીંયા એક વસ્તુ ખાસ છે કે સામાન્ય ગુણોત્તર r, જ્યારે r બરાબર 1 આપેલો ત્યારે તમારું સૂત્ર આવશે Sn બરાબર Na. સૂત્ર શું આવે? Sn બરાબર Na. ચારે મૂકવાનું, r બરાબર 1 આપેલો હોય ત્યારે. ચલો Sn તો s10 બરાબર n, nની કિંમત કેટલી આવી ગઈ? અહીંયા 10 આવી ગઈ, તો અહીંયા મૂકી દો 10 અને એ શોધવાનો છે. ચલો અહીંયા s10ની કિંમત 40 આપેલી છે, તો અહીંયા મૂકી દો 40. બીજું આ 10 ગુણાકારમાં છે, સામે જોઈએ તો ભાગાકારમાં જતા રહે, બરાબર a. ચલો અહીંયા 0 0 ઉડી ગયા તો કેટલા આવશે? 4 વધશે અહીંયા, તો a બરાબર તમારો જવાબ કેટલો આવશે? 4 આવશે. તો અહીંયા a બરાબર 4 ગોતો છે, ઓપ્શન નંબર c માં આપેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું વિભાગ એનું સોલ્યુશન. હવે આપણે જતા રહીશું વિભાગ બીના સોલ્યુશન ઉપર. વિભાગ બીના સોલ્યુશન ઉપર જતા તમને એક સૂચના છે કે તમારા જિલ્લામાં જો આંકડાશાસ્ત્રનું પેપર બાકી છે તો આ પેપર તો તમારા માટે IMP છે, વત્તા નમૂનાનું પ્રશ્નપત્રનો વિડીયો મેં અપલોડ કરેલો છે. પાટણ જિલ્લામાં 2025માં લેવાયેલું પેપર, ગાંધીનગર જિલ્લાનું સ્ટેટનું પેપર, 3 પેપર મેં અપલોડ કરેલા છે. અને બીજો પણ આગળ લેવરાઈ ગયેલા પેપર પણ મેં અપલોડ કરેલા છે. જો આટલું સોલ્યુશન કરીને જશો તો ભયા તમારે કોઈ જગ્યાએ છે ને આગું પાછું જોવું નહીં પડે એમ, સમજો. ચલો હવે આવતા રહીશું વિભાગ બી ઉપર. નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો. એક વાક્યમાં જવાબ આપવાનો છે અને એની અંદર તમને શરૂઆત કરી છે પ્રશ્ન નંબર 17. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો 3 છે. કઈ કઈ? પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો 3: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. વર્ગીકરણના પ્રકારો જણાવો. તો વર્ગીકરણના વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર છે. એક સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. વર્ગીકરણના 2 પ્રકારો: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? તો અવલોકનોની કિંમત 0 હોય કે ઋણ હોય.
અવલોકનોની કિંમત શૂન્ય હોય કે ઋણ હોય તો એવા સંજોગોમાં ગુણોત્તર મધ્યક એટલે કે જી શોધી શકાતો નથી. જો અવલોકનોની કિંમત શૂન્ય હાલે કે અવલોકનોની કિંમત ઋણ માઇનસમાં હાલે તો એવા સંજોગોમાં ગુણોત્તર મધ્યક જી શોધી શકાય નહીં. આગળ પ્રશ્ન નંબર 20. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? 10 સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરી લેજો. પ્રસારનું શ્રેષ્ઠ માપ તો જવાબ આવશે પ્રમાણિત વિચલન. શું જવાબ આવશે? પ્રમાણિત વિચલન. આગળ પ્રશ્ન નંબર આગળ છે 21. વિષમતા એટલે શું? તો વિષમતાની વ્યાખ્યા પૂછેલી છે. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે, જે આવૃત્તિ વિતરણમાં સંમિતતાનો અભાવ જોવા મળે, જે આવૃત્તિ વિતરણમાં સંમિતતાનો અભાવ જોવા મળે તેને વિષમતા કહેવામાં આવે છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 22. સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક કયું છે? 10 સ્ટાર વાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો. કાલે આ પ્રશ્ન બેઠે બેઠો હતો ગાંધીનગરના પેપરમાં. સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે? તો LSC ટિપેટના કોષ્ટકો. અલગ અલગ કોષ્ટકો છે. ફિશર અને એટના, અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો છે. સમજો તો આમાં સૌથી પ્રચલિત કોષ્ટક કયું છે? તો LSC ટિપેટના કોષ્ટકો. આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 23. વિધેયની વ્યાખ્યા આપો. તો વિધેયની વ્યાખ્યા કીધું છે તમને, તો અહીંયા લખેલી છે, બે અરિક્ત ગણોના ઘટકો વચ્ચેના અનન્ય સંબંધને વિધેય કહેવામાં આવે છે. વ્યાખ્યા તૈયાર કરી નાખજો, IMP છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. ગુણોત્તર શ્રેણીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ગુણોત્તર શ્રેણીને બીજા ગુણોત્તર શ્રેઢીના નામે ઓળખવામાં આવે છે. તમે ચેપ્ટર ભણ્યા છો, તમને ખબર છે કે ગુણોત્તર શ્રેણી એ જ શું છે? ગુણોત્તર શ્રેઢી. અને ગુણોત્તર શ્રેઢી એ જ શું છે? ગુણોત્તર શ્રેણી. એટલે આ બંને એકબીજાના સમાનાર્થી નામ છે. ચલો એના પછી નેક્સ્ટ વિભાગ C ની અંદર જવું છે. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર ગમે તે 6 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ ને 12 ગુણનો વિભાગ છે. ફટાફટ પ્રશ્નો તમે IMP છે, ટાઈમના અભાવે સમજાવતો નથી, પણ તમે પ્રશ્નોના સ્ક્રીનશોટ પાડી અને ફટાફટ દાખલો હોય તેને પ્રેક્ટિસ કરી લો, થિયરી તેને વાંચી લેજો. 25, 26, 27, 28, 29, 30, 31, 32 અહીંયા આપેલા દરેકે દરેક જે પ્રશ્નો થિયરી કે દાખલા IMP છે તો ખાસ થોડી પ્રેક્ટિસ કરી લેજો ભાયા. અહીંયા તમે જોશો એના પછી 32 અને 33. ચલો એના પછી નેક્સ્ટ છે વિભાગ D. વિભાગ Dમાં નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર ગમે તે 7, પ્રત્યેકના 3 ગુણ, અને આ જે વિભાગ છે આપણો 1 ગુણનો છે. એમાં એક મૂળ આવૃત્તિ વિતરણ તમારે બનાવવાનું હોય છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 35 તમને આપેલો છે, એકદમ ઇઝી પ્રશ્ન છે એ પણ. એના પછી 36મો પ્રશ્ન છે. ચલો એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 37 આપેલો છે, 38 આપેલો છે, 39, 40, 41. સ્ક્રીનશોટ પાડી અને ફટાફટ જો પેપર બાકી હોય તો તૈયારી કરી નાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર તમને 42 અને 43 આપેલો છે. તો આ તમારા વિભાગ Dના પ્રશ્નો હતા. ચલો એના પછી નેક્સ્ટ તમારો વિભાગ E છે. વિભાગ Eની અંદર તમને ખબર છે કે તમારે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. ગમે તે 2, પ્રત્યેકના 4 ગુણ ને 8 ગુણનો વિભાગ છે. 3 પ્રશ્નો આપેલા છે, 44, 45 અને 46. આ 3ની અંદરથી તમને મનગમતા 2 પ્રશ્નો લખવાના છે. બીજું આ જે પ્રશ્ન છે આપણા IMPની અંદર આપેલો છે. વિભાગ Eની અંદર જે ગુણોત્તર શ્રેણીમાંથી જે દાખલા પૂછાય છે એના માટેનો સ્પેશિયલ મેં IMPનો વિડીયો અપલોડ કરેલો. 3 દાખલા મૂકેલા છે. આ 3માંથી લગભગ દરેકે દરેક જિલ્લામાં દાખલો છે. તમારે ચેક કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને વિભાગ Eની અંદર અહીંયા જે દાખલા પૂછાય છે એનું ફૂલ્લી સોલ્યુશન સાથે મેં અલગથી વિડીયો અપલોડ કરેલો, તમે ચેક કરી લેજો એકવાર. ચલો એના પછી વિભાગ Fની અંદર જવું છે. તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર ગમે તે 3, પ્રત્યેકના 5 ગુણ અને 15 ગુણનો વિભાગ છે. બીજું આજે વિભાગ Fની અંદર જે ચેપ્ટર આવે છે તો એ ચેપ્ટરનો આપણે IMP દાખલાનો વિડીયો અપલોડ કરેલો છે કે કયા ચેપ્ટર વિભાગ Fમાં આવે છે અને કયા ચેપ્ટરમાંથી કઈ રીતના દાખલા આવે છે. આનો સંપૂર્ણ રણનીતિ માટે એક વિડીયો બનાવેલો છે. જો એટલા દાખલા તૈયાર કરી દીધા તો 100% વિભાગ Fમાં એક પણ દાખલો બહારથી ના આવે. અહીંયા આપેલા વિભાગ Fના બધા દાખલા એ એની અંદરથી IMPથી જ છે. ચલો પ્રશ્ન નંબર 47માં બહુલક શોધવાનો છે. પ્રશ્ન નંબર 48ની અંદર તમારે મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC શોધવાનું છે. એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન આપેલો છે 49મો. એમાં તમારે શું જોવા? સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવાનું છે. એના પછી પ્રશ્ન આપેલો છે એમાં તમારે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન નંબર 51 છે. એમાં કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતા અને વિષમતાંક એટલે SK અને J, વિષમતાંક
એટલે SK અને વિષમતાંક એટલે J, આ બંને વસ્તુ તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજે લેવાયેલ આંકડાશાસ્ત્રનું બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક પરીક્ષા 2025નું લેટેસ્ટ પેપરનું સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો ખાસ એક નાની અમથી પ્યારી કોમેન્ટ મારી દેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો. ચલો મળીશું આવા કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.